નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વોમાં અત્યાર સુધી પ્રથમ અને બીજા ચેપ્ટરમાં પુનરાવર્તનના ભાગરૂપે જે મહત્વનું હતું એ જોયું હતું. હવે આપણે આગળનો ચેપ્ટર આમનોનનો અભ્યાસ કરીશું. આમનોનના ચેપ્ટરના અભ્યાસ કરતા પહેલા જે મહત્વની કેટલીક બાબતો છે એની આપણે વાતચીત કરી લઈએ. તો ધોરણ 11માં જે આમનોન ચેપ્ટર છે અને બીજું એક ભાગ 2માં આવશે વાર્ષિક હિસાબ. આ બે ચેપ્ટર ખૂબ જ મહત્વના છે અને ધોરણ 12 આગળના ધોરણમાં તમને આ સૌથી વધારે કામ આવશે. અને જો આમનોન ચેપ્ટર આવડતું હશે 11માનું તો અહીંયા પછીના બધા ચેપ્ટરમાં તમને ખબર પડશે. એટલે આમનોન ચેપ્ટર આવડવું ખૂબ જ જરૂરી છે. અને આમનોન ચેપ્ટર આખું બે બાબતો પર નિર્ભર છે. એક તો વ્યવહાર રોકડ છે કે ઉધાર તેની ઓળખ આપણને કરતા આવડવું જોઈએ, અને બીજું એ છે કે તમને ઉધાર જમાના નિયમ આવડવા જોઈએ. ઉધાર જમાના નિયમ આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા, અને વ્યવહાર રોકડ છે કે ઉધાર તેની ઓળખ માટે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 27 ઉપર એના નિયમો આપ્યા છે. એ નિયમોથી આપણે ઓળખી શકીએ કે વ્યવહાર રોકડ છે કે ઉધાર. તો આપણે આજે સૌપ્રથમ આમનોનની ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા વ્યવહાર રોકડ છે કે ઉધાર તેના અંગેના કેટલીક બાબતોનો અભ્યાસ કરશું અને ઉધાર જમાના નિયમનો. તો વ્યવહાર રોકડ ક્યારે કહેવાશે અને ઉધાર ક્યારે કહેવાશે તેની ઓળખ મેળવીએ. તો પાના નંબર 27 પર જો પહેલો જ મુદ્દો આપ્યો છે કે જ્યારે વ્યવહારમાં નાણાં રોકડા અથવા તો બેંક દ્વારા લેવડ દેવડ થઈ એવું અંદર દર્શાવ્યું હોય તો તે વ્યવહાર કેવો કહેવાશે? રોકડ. એટલે કે રોકડ અથવા તો બેંક દ્વારા લેવડ દેવડ થઈ હોય એ વ્યવહાર કેવો કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. એટલે કે દાખલા તરીકે ઉદાહરણ આપો કે રૂપિયા 10,000 બેંકમાં ભર્યા, તો રોકડ બેંકમાં ભરી એટલે રોકડની લેવડ દેવડ થઈ, બરાબર. રૂપિયા 5,000 નો માલ ખરીદ્યો, બદલામાં બેંક ઓફ બરોડાનો ચેક આપ્યો, તો અહીંયા ચેક આપ્યો એટલે કે બેંક દ્વારા લેવડ દેવડ થઈ. એ વ્યવહાર પણ કેવો કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. રૂપિયા 5,000 વીમા પ્રીમિયમ ચેક થી ભર્યું, બેંક દ્વારા લેવડ દેવડ થઈ, ચેક થી ભર્યું. એટલે રૂપિયા 3,000 વીજળી બિલ ચૂકવ્યું, તો વીજળી બિલ ચૂકવ્યું રોકડથી ચૂકવ્યું હોય એટલે રોકડની લેવડ દેવડ થઈ. એટલે કે જ્યારે પણ વ્યવહારમાં રોકડથી કે બેંક દ્વારા કોઈ પણ લેવડ દેવડ થતી હોય, એટલે કે પૈસા આવતા હોય અથવા પૈસા જતા હોય, તો એ વ્યવહાર કેવો કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. રોકડનો વ્યવહાર આવક માટે પણ હોઈ શકે અને જાવક માટે પણ હોઈ શકે. કોઈ પણ કારણસર આપણા ધંધામાં પૈસા રોકડ દ્વારા કે બેંક દ્વારા આપણી પાસે આવતા હોય અથવા તો આપણી પાસેથી એ રીતે જતા હોય તો એ વ્યવહાર કેવો કહેવાય? રોકડ. બરાબર. બીજી શરત એ છે, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો એ આવ્યો છે કે આવા વ્યવહારમાં રોકડ શબ્દોનો ઉલ્લેખ હોય અથવા તો રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ હોતો નથી. આવા જે વ્યવહાર હોય એમાં એક તો રોકડ શબ્દનો ઉલ્લેખ હોય અથવા તો રોકડ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ ન હોય. આ બી મહત્વનું છે. તો એ સમજીએ. તો જ્યારે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ કે રૂપિયા 5,000 રોકડા ચૂકવ્યા, રૂપિયા 5,000 મહેશને રોકડા ચૂકવ્યા, રોકડ શબ્દનો ઉલ્લેખ. રૂપિયા 5,000 નો માલ ખરીદ્યો, નાણાં રોકડા ચૂકવ્યા, રોકડ શબ્દનો ઉલ્લેખ. તો આવો રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો પણ એ વ્યવહાર કેવો કહેવાય? રોકડ. અથવા તો રોકડ કે વ્યક્તિનું નામ બંનેનો ઉલ્લેખ ન હોય તો એવા વ્યવહાર પણ કેવો કહેવાય? રોકડ. જેમ કે રૂપિયા 5,000 વીમા પ્રીમિયમ ચૂકવ્યું, રોકડ શબ્દ છે નથી, વીમા પ્રીમિયમ તો શબ્દ છે પરંતુ વ્યક્તિનું નામ નથી, બરાબર. તો આ વ્યવહાર પણ કેવો કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય, બરાબર. રૂપિયા 3,000 નો માલ ખરીદ્યો, બરાબર, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ છે નથી, છતાં એ વ્યવહાર કેવો કહેવાશે? રોકડ વ્યવહાર કહેવાશે. આગળ ત્રીજી અસર,
આ વ્યવહારમાં રોકડ કે બેંક ખાતાને ચોક્કસ અસર થાય એટલે કે રોકડ શિલ્લકની વધઘટ થતી હોવી જોઈએ. ત્રીજો નિયમ એ છે કે કોઈ પણ કારણસર રોકડ માં વધે અથવા તો ઘટે, રોકડ વધે અથવા ઘટે તો એ વ્યવહાર પણ કેવો કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય છે. તો આ એવા વ્યવહાર કે જેને કારણે ધંધામાં રોકડનો વધારો કે ઘટાડો થતો હોય વર્તમાનમાં જ, તો એ વ્યવહાર પણ કેવો કહેવાશે? રોકડ શિલ્લક. એટલે કે રોકડ શિલ્લક, આપણી પાસે રોકડા પૈસા, રોકડ શિલ્લક એટલે શું? તો દુકાનમાં જે રોકડા પૈસા પડ્યા હોય ને એ રોકડા વધતા કે ઘટતા હોય તો એ વ્યવહાર પણ રોકડ વ્યવહાર કહેવાય. દાખલા તરીકે દુકાનમાં કોઈ મહેમાન આવ્યો, ચા નાસ્તો મંગાવ્યો, તો ચા નાસ્તો મંગાવે એટલે રૂપિયા 500 ચા પાણી અને નાસ્તાના ચૂકવ્યા તો રોકડ આપણી શું થઈ? ઘટી. તો આ વ્યવહાર કેવો કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. હવે જઈએ આપણે ઉધાર વ્યવહાર તરફ. તો ઉધાર વ્યવહાર કોને કહેવાય? તો એના માટેનો પહેલો નિયમ એ છે કે રોકડ દ્વારા લેવડ દેવડ થતી હોવી જોઈએ નહીં. એટલે કે આ જે લેવડ દેવડ છે આમાં થતી નથી. રોકડ દ્વારા કે બેંક દ્વારા લેવડ દેવડ થતી નથી. બીજું, દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થવો જોઈએ. દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થતો હોવો જોઈએ. તો એવું ક્યારે બને? તો ₹5000 નો માલ મહેશ પાસેથી ખરીદ્યો. હવે અહીંયા આમાં એક ઉમેરો અથવા તો ત્રીજું આપ્યું જશે લગભગ વ્યક્તિના નામનો ચોક્કસ ખાતાના વ્યક્તિને ત્રીજો નિયમ આપ્યો છે. તો એમાં ત્રીજું એવું કીધું છે કે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એ વ્યવહાર પણ કેવો કહેવાય? ઉધાર વ્યવહાર કહેવાય. તો વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય, રોકડ શબ્દ બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી. જેમ કે ₹5000 નો માલ મહેશ પાસેથી ખરીદ્યો, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. આ વ્યવહાર કેવો કહેવાય? ઉધાર વ્યવહાર. એના કારણે લેણદાર દેવાદારનો સંબંધ ઉપર આપણે માલ ખરીદ્યો મહેશ પાસે તો રોકડા ચૂકવ્યા નથી, વસ્તુ ખરીદી પણ પૈસા ચૂકવ્યા નથી, તો એ મહેશ આપણો કોણ બની જાય? લેણદાર. બરાબર. આપણે એના કોણ બની ગયે? દેવાદાર બની જઈએ. બરાબર. લેણદાર દેવાદારનો સંબંધ ઉપસ્થિત થતો હોવો જોઈએ. અને વ્યક્તિ ખાતાને ચોથો નિયમ એવું કીધું છે કે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એ વ્યવહાર ઉધાર, એના કારણે વ્યક્તિ ખાતાને અસર થતી હોય છે. બરાબર. તો આ રીતે રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ કરવામાં આવે છે. બરાબર. હવે જોઈએ આપણે આગળ ઉધાર જમાના નિયમ. બરાબર. તો ઉધાર જમાના નિયમ 3 ભાગમાં વિચાર્યા છે. એક વ્યક્તિ ખાતા માટેનો નિયમ, બીજો માલ મિલકત અને ત્રીજો ઉપજ ખર્ચ ખાતા માટે. એક વ્યક્તિ ખાતા માટે, બીજું માલ મિલકત ખાતા માટે અને ત્રીજો ઉપજ ખર્ચ ખાતા માટે. આપણે વેચેલા પણ છે પ્રકાર, કયા કયા પ્રકારના ખાતા વ્યક્તિના હોય, કયા ઉપજ માલ મિલકતના અને કયા ઉપજ ખર્ચના. વ્યક્તિમાં કૃત્રિમ વ્યક્તિ કાયદેસરની અને કુદરતી વ્યક્તિ કોઈ સંસ્થાનું નામ હોય તે કૃત્રિમ વ્યક્તિ. બરાબર. જીવિત વ્યક્તિ હોય તો એ વ્યક્તિ ખાતા માટે. બરાબર. કુદરતી વ્યક્તિ માલ મિલકત માટે, માલ એ ધંધાનો વેપારી જે વસ્તુનો વેપાર કરે એના માટે શું કહેવાય? માલ કહેવાય. અને એના માટે જે બધી ફર્નિચર, ટેબલ ખુરશી, યંત્રો, ફર્નિચર બધું ખરીદે તો એ મિલકત કહેવાય. બરાબર ને. ઉપજ ખર્ચ કરતા એટલે ખર્ચાઓ બધા અને આ બધી આવકો. તો આ 3 રીતે ઉધાર જમાના નિયમ આવે છે. તો એ નિયમ શું કહે છે? વ્યક્તિ ખાતા માટે ધંધાનો કોઈ લાભ લેનાર હોય, ધંધાના લાભ લેનાર ખાતે શું થાય? ઉધાર. લાભ લેનાર ખાતે શું થાય? ઉધાર. અને ધંધાને કોઈ લાભ આપે તો લાભ આપનાર ખાતે આપણે શું કરવાનું? ધંધામાં જમા. એ વ્યક્તિના નામ ખાતે લાભ લેનાર હોય તો ઉધાર કરવાનું, આપનાર હોય તો જમા. ત્યાર પછી માલ કે મિલકત.
માલ કે મિલકત ધંધામાં આપણા પાસે આવે તો એને ઉધાર કરવાની, અને માલ કે મિલકત જાય તો શું કરવાની? જમા. એટલે કે આપણે માલ ખરીદીએ, કોઈ વસ્તુ ખરીદીએ તો માલ મિલકત આવે એટલે ઉધાર કરવાની, અને જો વેચતા હોય તો માલ કે મિલકત જાય એટલે શું કરવાનું? જમા કરવાનું. અને ઉપજ ખર્ચ ખાતા માટે નિયમ એવો છે કે ધંધામાં આપણને ખર્ચ અથવા કોઈ કારણસર નુકસાન થાય તો એ જે તે ખર્ચ કે નુકસાન ખાતે શું કરવાનું? ઉધાર. અને ધંધામાં કોઈ આપણને આવક, કોઈ ઉપજ થાય તો એ આવક કે ઉપજ શું કરવાની? જમા. આ નિયમ તમને આવવા જોઈએ, યાદ હોવા જોઈએ, અને સાથે સાથે એ નિયમની તમને ઓળખ પણ હોવી જોઈએ. તમને એ નિયમ ઓળખતા અને નિયમ યાદ રાખતા આવડી જશે તો તમને આમનોમ લખવામાં સરળતા રહેશે. આટલા જ ભાગ પર તમારી આખી આમનોન બધી જ દાખલા ચેપ્ટર નિર્ભર છે. આટલું તમને સમજ ક્લિયર હશે તો તમે કોઈ પણ આમનોનનો સાચો ઉત્તર લખી શકશો. તો અત્યારે એક ઉદાહરણ માટે આપણે આને અહીંયા જ રાખીએ અને એક ઉદાહરણ જોઈએ, બરાબર? એટલે તમારી સમજ ક્લિયર થાય કે શું કહેવા માંગે છે આ આમનોન અને આ વ્યક્તિ ખાતાના નિયમ, ઉપજ ખર્ચ ખાતાના નિયમ, માલ મિલકતના નિયમ, બરાબર? તો જોઈએ પાના નંબર ચેપ્ટર નંબર 3 જેની થિયરી છે એ તમારે વાંચી લેવાની છે, બરાબર? એ થિયરીને હું કંઈ વિશેષ કરાવતો નથી, પરંતુ આમનોન પર એક નમૂનો એક પહેલા જોઈ લઈએ, પછી દાખલો જોઈએ. તો 52માં પેજ ઉપર આમનોનનો નમૂનો આપ્યો છે કે આમનોન લખાય ત્યારે કઈ રીતે લખાય તે જોઈ લઈએ. તો આ રીતે એનું ખાતું બનાવવામાં આવે છે. એ ખાતામાં ખાના પાડવામાં આવશે. પહેલું તારીખનું ખાનું, પછી વિગતનું ખાનું, તારીખ પછી વિગતનું ખાનું, પછી વિગત, પછી ખાપા, પછી ઉધાર ને જમા. તારીખ, વિગત, ખાપા એટલે કે ખાતા વહી પાના નંબર, ઉધાર ને જમા. જેના ધંધાના ચોપડે આમનોન હોય તે ધંધાના ચોપડે આમનોન. તો આ રીતે આમનોનનો નમૂનો તમારે દરેક દાખલો જ્યારે પૂછાય આમનોનો ત્યારે બનાવવાનો રહેશે, બરાબર? તો એ આમનોનનો નમૂનો આપ્યો છે તે પ્રમાણેનો રહેશે. એના પછીની જે સમજૂતી છે આ ખાતાની એ તમે વાંચશો એટલે તમને અંદર જે વિગત છે તે શું કહેવા માંગશે એ સમજાઈ જશે. એ પહેલા વાંચી લેજો, પછી જ આ વિડીયો આગળનો જોજો, બરાબર? એમાં બધી જ વિગત આપી છે કે કોને તારીખ કહેવાય, વિગતમાં શું લખાય, એમાં બાબતજે આવશે, બાબતજે શું છે, આ ખાપા શું છે, ઉધાર શું છે, જમા શું છે, એ તમારે આ બુકમાં જે થિયરી આપી છે એ વાંચી લેવી પડશે. હું માત્ર તમને જે મહત્વનું છે એ જ અહીંયાથી કરાવું છું એટલા માટે, બરાબર? એટલે વિગત પહેલા જોઈ લેજો તો હું તો અહીંયાથી કંઈ પણ બોલીશ હવે પછીનું તે તમને સમજાશે, બરાબર? નહીં તો હું બાબતજે કર્યા કરીશ. વોટ ઇઝ બાબતજે એ તમે વાંચશો અંદર તો એ ખબર પડશે, બરાબર? તો બાબતજે એટલે કે વ્યવહારની ટૂંકી વિગત. જે વ્યવહાર તમને આપ્યો હશે દાખલામાં તે વ્યવહારની આમનોન લખ્યા બાદ અહીંયા ટૂંકમાં એની સમજૂતી લખવામાં આવે એને બાબતજે કહેવાય. તમે અંદર વાંચશો એટલે આવડશે. તો ઉદાહરણ 1 નો પહેલો દાખલો જોઈશું. નીચેના વ્યવહારો પરથી પ્રિયાની આમનોન લખો. તો પ્રિયાની આમનોન લખવાની છે એટલે અહીંયા લખવાનું શ્રી પ્રિયાના ચોપડે આમનોન, શ્રી પ્રિયાના ચોપડે આમનોન. તો પ્રિયાની આમનોન આપણે લખીશું. ચોપડેના અંદર આપ્યું નથી, બરાબર? એવું કોઈ ફરજિયાત નથી ચોપડે શબ્દ લખવો, અહીંયા આપ્યું નથી તો ન લખતા, બરાબર? પહેલો વ્યવહાર આપણે જોઈએ 2014 માર્ચ. હવે તારીખ કઈ રીતે લખાય તેની સમજૂતી તમને થિયરીમાં આપી જ છે. સૌ પ્રથમ વર્ષ જે આપ્યું છે એ લખવાનું 2014, એની નીચે મહિનો માર્ચ, પછીની બાજુમાં તારીખ, બરાબર? તો આ રીતે લખાય એ થિયરીમાં આપ્યું જ છે. તો પહેલો વ્યવહાર આપણને આપ્યો છે ₹5000 નો માલ રોકડેથી ખરીદ્યો. શું આપ્યો છે વ્યવહાર? ₹5000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો આ
આ વ્યવહાર વાંચ્યા બાદ આ વ્યવહારની સૌપ્રથમ તમારે ઓળખ શું કરવાની કે વ્યવહાર રોકડ છે કે ઉધાર. તો તમે વાંચીને મને કહો કે 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. આ નિયમોના આધારે તમને આ વ્યવહાર કેવો લાગે? રોકડ લાગશે કે ઉધાર? 5000 નો માલ રોકડેથી. તો તમે વાંચો એટલે જ તમને ખબર પડી જશે કે 5000 નો માલ રોકડેથી એટલે એનો વ્યવહાર કેવો થયો? રોકડ વ્યવહાર થયો. બરાબર. હવે આપણે એની આમનોંધ શીખવાની છે. તો આ વ્યવહારનું પરિણામ શું બન્યું? તો 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. માલ ખરીદ્યો તો જો આપણે માલ ખરીદીએ તો માલ આપણી પાસે આવે. માલ ખરીદ્યો એટલે આપણી પાસે માલ આવે તો શું કરવાનું? ઉધાર. હવે નામાના મૂળ તત્વમાં ધંધાનો વેપારી જે ધંધાનો વેપાર કરે છે એના માટે માલ કહેવાય ને માલ ખરીદીએ તો માલ આવે તો ઉધાર. આવે એટલે ઉધાર. તો એ આપણે શું કરી કહેવાય? ખરીદી. એટલે નામાના મૂળ તત્વમાં માલ આવે તો એને શાના ખાતે લખાય? ખરીદ ખાતે. ધંધામાં માલ આવે તો ખરીદ ખાતે ઉધાર. આ રીતે લખાય. ખરીદ ખાતે ઉધાર. આખો ઉધાર નથી લખાતો, ઉ ને જમા તો લખાતું જ નથી. નામાનું ખાલી બોલાય, લખાતું નથી. ખરીદ ખાતે ઉધાર આ રીતે લખાશે. ખાપામાં અત્યારે કઈ જ નહીં આવે. બરાબર. કેટલાનો માલ ખરીદ્યો છે? તો 5000 નો માલ ખરીદ્યો છે. બરાબર. અને આ આપણી દ્વિનોની નામા પદ્ધતિ. આ એક અસર થઈ. આપણી પાસે માલ આવ્યો તો કંઈક આવે તો તેની સામે કંઈક જાય છે. બરાબર. તો માલ આવ્યો તો રોકડેથી ખરીદ્યો એનો મતલબ રોકડ ગઈ. તો રોકડ પણ આપણે શું કહેવાય? માલ આવે એટલે આપણે ઉધાર ગયો તો રોકડ ગઈ તો મિલકત જાય તો જમા. એટલે શું ગઈ મિલકતમાં? રોકડ જાય તો રોકડ ખાતે જમા. આ રીતે ખરીદ ખાતે ઉધાર. ત્યારે ઉધારના ખાનામાં ઉધાર એટલે 5000 ને રોકડ જાય તો જમા એવું લખાતું નથી, પરંતુ જમાના ખાનામાં આપણે 5000 લખવાનું. તો આ રીતે તમારી આમનોંધ લખાશે. આ આમનોંધ આટલી તમે લખો તો તમને પરીક્ષામાં 1 માર્ક સુધી મેક્સિમમ મળી શકે. જ્યારે તમે એની પાછળ શું લખી હોય? બાબત છે. તો બધાને પાછું ચિંતા થશે કે આ નવું શું? તો બાબત જેની ચિંતા નથી કરવાની. જે વ્યવહાર આપ્યો છે તે બેઠો જ અહીંયા લખી લેવાનું કે બાબત જે ₹5000 નો માલ રોકડેથી ખરીદ્યો તેના. શું લખવાનું? ₹5000 નો માલ રોકડેથી ખરીદ્યો તેના. હવે તમારા પાછળ ઉત્તર આપ્યો છે એમાં જોઈ લો. બરાબર. સેમ ટુ સેમ મેં જે જવાબ લખ્યો છે એ જવાબ તમને જોવા મળશે. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે 5000 બાબત જે ₹5000 નો માલ ખરીદ્યો તેને. આટલું લખશો એટલે તમારો એક વ્યવહાર પૂરો થાય. એટલે આ રીતે એક લીટી દોરવાની આવે છે, તમારે દોરવાની. બરાબર. તો આ રીતે તમારી આમનોંધ લખાય. બરાબર. વ્યવહાર ઉધાર છે કે રોકડની એની સમજૂતી તમે મૌખિક જાતે મેળવી લો, એની બહુ જરૂર નથી. બરાબર. પરંતુ આમાંથી કયો નિયમ લાગુ પડે છે એ મહત્વનું છે. તો આપણે એક વખત ફરીથી જોઈએ. 5000 નો માલ ખરીદ્યો તો પહેલેથી જોઈએ વ્યક્તિ ખાતાનો કોઈ નિયમ લાગુ પડે છે? લાભ લેનાર છે કોઈ, લાભ આપનાર. તો લાભ લેનાર છે આપણે, એ તો ખબર છે, પણ લાભ આપનાર કોણ એ તો ખબર નથી. બરાબર. અહીંયા આપણી પાસે માલ આવે છે એટલે માલ આવે તો ઉધાર એટલે કે ખરીદી કહેવાય. ખરીદ ખાતે ઉધાર. અને રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય તો મિલકત જાય તો જમા. બરાબર. અને ત્યાર પછી ખર્ચ ખાતાનો પણ ખર્ચ કે નુકસાન થયું હોય તે ઉધાર ને આવક કે ઉપજ થયું તો જમા. આગળ જોઈએ બીજો વ્યવહાર. ₹8000 નો માલ નંદન પાસેથી ખરીદ્યો. ₹8000 નો માલ નંદન પાસેથી ખરીદ્યો. તમારા જવાબમાં એકદમ નીચે જુઓ એની સમજૂતી પણ ફરીથી આપી છે, ન સમજાય તો સૌપ્રથમ તો આપણે ઓળખ કરવાની કે વ્યવહાર રોકડ છે કે ઉધાર.
કઈ રીતે ઓળખશો? 8000 નો માલ નંદન પાસેથી ખરીદ્યો. તો આમાં એક નંદન વ્યક્તિ છે, એનું નામ આવ્યું. રોકડેથી ખરીદ્યો એવો કોઈ શબ્દ નથી, બરાબર? રોકડેથી શબ્દનો એવો ઉલ્લેખ નથી. રોકડની લેવડ પણ થઈ નથી. રોકડ કે વ્યક્તિ બંનેનો ઉલ્લેખ પણ નથી. વ્યક્તિનો ઉલ્લેખ છે તો વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો વ્યવહાર કેવો કહેવાય? ઉધાર. એટલે આ વ્યવહાર કેવો કહેવાય? શાખ પરનો વ્યવહાર કહેવાશે. હવે અસર જોવાની છે કે બે અસર શું થઈ. તો માલ ખરીદ્યો, આગળ વ્યવહાર જેવું જ. માલ ખરીદ્યો એટલે માલ આવે તો ઉધાર. અને ઉધાર શેના સાથે કરશું? ખરીદ ખાતે ઉધાર. 2014 પાછું લખવું જરૂરી નથી, માર્ચ પણ પાછું લખવું જરૂરી નથી. માત્ર આપણે વ્યવહારનો નંબર કયો છે? તારીખ 2 છે કે 4 છે? તારીખ 4. તારીખ કેટલી છે? 4 અહીંયા લખી દે. તો ખરીદ ખાતે ઉધાર. કેટલાનો માલ ખરીદ્યો? 8000. હવે આગલા વ્યવહારમાં કેવું હતું કે સામે રોકડા ચૂકવ્યા એટલે મિલકત જાય તો જમા. પણ અહીંયા તો રોકડા ચૂકવ્યા નથી, પરંતુ નંદન પાસેથી ખરીદ્યો. નંદને આપણને ઉધારીનો વ્યવહાર આપ્યો. ઉધાર વ્યવહાર આપ્યો તો શાખ પરનો વ્યવહાર છે કે આપણે એની પાસે માલ ખરીદ્યો, એણે પૈસા લીધા નથી. આપણે 8000 ની વસ્તુ લઈ આવ્યા, પૈસા આપ્યા નથી. એટલે નંદન આપણા ધંધાને લાભ આપનાર થયો. એટલે લાભ આપનાર ખાતે શું કરવાનું? જમા. લાભ આપનાર કોણ છે? નંદન. તો આગળ તે લખવાનું. તે નંદન ખાતે જમા 8000. હવે બંને વ્યવહારને આપણે જોઈએ. નિયમ કઈ રીતે લાગુ પડે છે? પહેલો વ્યવહાર એવો હતો કે 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો એક વખત જોઈ લો, 1 મિનિટ લખી લો. 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો માલ રોકડેથી ખરીદ્યો આપણે, તો ધંધાનો કોઈ લાભ લેનાર છે? આપણી પાસેથી કોઈ લાભ લીધો? માલ ખરીદ્યો, બદલામાં એને આપણે શું આપી? રોકડ. તો લાભ લેનાર છે તમે એવું કહેશો, બરાબર? પરંતુ સામે એણે આપણને વસ્તુ પણ આપી. એટલે કે આપણને વસ્તુ આપી તેના આપણે રોકડ આપ્યા. કોઈ પણ રીતે આપણો એ લાભ લઈ ગયો એવું થયું નથી. આપણે વસ્તુ લીધી, બદલામાં રોકડા આપ્યા. ભાઈ એક વસ્તુ એક હાથે કંઈક આપ ને એક હાથે કંઈક લે, બરાબર? એટલે બંનેની લેવડ દેવડ થઈ, પરંતુ સરખી. કે એને વસ્તુ આપી, બદલામાં આપણે રોકડા આપ્યા. એટલે કોઈ લાભ લેનાર કે કોઈ આપનાર નથી. માટે આપણે નિયમ ત્યારે કયો લાગુ પડ્યો કે માલ કે મિલકત આવી એટલે આપણે એને શું કર્યું? ઉધાર કર્યું. માલ આવ્યો એટલે ખરીદ ખાતે, બદલામાં રોકડ ગઈ એટલે આપણે શું કર્યું? રોકડ જમા. બરાબર? કોઈ ખર્ચ કે નુકસાન આપણે 5000 રૂપિયા ચૂકવ્યા તો આપણે સમજીએ કે ખર્ચ થયો. ના, ખર્ચ થયો, પરંતુ બદલામાં આપણને વસ્તુ પણ મળી ને. એ વસ્તુ પછી ભવિષ્યમાં આપણે અન્યને વેચી શકશું. એટલે ખર્ચ થયો એવું કહી શકીએ નહીં. 5000 રૂપિયા ચૂકવ્યા, પરંતુ બદલામાં આપણને જે વસ્તુ મળી તે વેચીને આપણે એનાથી વધારે પૈસા બી કમાઈ શકશું. એટલે એને ખર્ચ કહેવાય નહીં ને કોઈ આવક કે ઉપજ પણ થઈ નથી. તો એટલા માટે આપણે નિયમ ત્યારે આ લાગુ પડ્યો. હવે આ વ્યવહારમાં 8000 નો માલ આપણે ખરીદ્યો, વસ્તુ આવી એટલે ખરીદ ખાતે આપણે શું કર્યું? ઉધાર. બદલામાં રોકડા ચૂકવ્યા નથી. એટલે મિલકત જાય એટલે જમા એવું કર્યું નથી. બદલામાં નંદન પાસેથી કર્યું એટલે નંદને આપણને વસ્તુ આપી અને પૈસા લીધા નથી. એટલે આપણા ધંધાને નંદને શું કર્યું? લાભ આપ્યો એટલે નંદન ખાતે આપણે જમા કર્યા. બાબત જે એકતો વ્યવહાર ₹8000 નો માલ નંદન પાસેથી ખરીદ્યો, તેની જગ્યાએ આપણે શું લખ્યું? ₹8000 નો માલ નંદન પાસેથી શાખ પર ખરીદ્યો. તેના વ્યવહાર પૂરો લીટી આ રીતે લખી દેવાનો. બરાબર? તો આ થયો તમારો બીજો વ્યવહાર. હવે જોઈએ નેક્સ્ટ, ત્યાર પછીનો વ્યવહાર, ચોથો વ્યવહાર, તારીખ 7 નો વ્યવહાર. તો તારીખ 7 વ્યવહાર શું છે કે 4000 નો માલ જીજ્ઞાને વેચ્યો. ₹4000 નો માલ
જીજ્ઞાને વેચ્યો. હવે 4000 નો માલ જીજ્ઞાને વેચ્યો. પહેલા તો ઓળખ કરો રોકડ કે ઉધાર. 4000 નો માલ વેચ્યો, બદલામાં પૈસા આવ્યા એવું કંઈ જ લખ્યું નથી. માલ વેચ્યો 4000 ની વસ્તુ, પણ પૈસા મળ્યા એવો કોઈ ઉલ્લેખ નથી. અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. માટે વ્યવહાર કેવો કહેવાશે? ઉધાર વ્યવહાર કહેવાશે. એટલે કે આમાં વ્યક્તિનું નામ આવશે. જ્યારે પણ ઉધાર વ્યવહાર હોય એમાં વ્યક્તિનું નામ આવે. તો હવે 4000 ની વસ્તુ આપણે જીજ્ઞાને વેચી, બરાબર, બદલામાં એને પૈસા આપ્યા નથી. વ્યવહાર કેવો છે? ઉધાર. એનો મતલબ જીજ્ઞા વસ્તુ લઈ ગઈ, પૈસા નહીં આવ્યા, તો એ ધંધાનો લાભ લેનાર થયો. તો લાભ લેનાર ખાતે ઉધાર, એટલે જીજ્ઞા શું થશે? ઉધાર. જીજ્ઞા ખાતે ઉધાર, બદલામાં એને પૈસા આપ્યા નથી. હવે આપણી પાસેથી માલ કે મિલકત આવે કે જાય છે? તો હા, જાય છે. એ માલ આપણે એને વેચ્યો એટલે માલ જાય. તો માલ જાય. આવે તો આપણે ખરીદ ખાતે ઉધાર કર્યું, તો જાય તો આપણે શું કહેવાય? વેચાણ કરીને કહેવાય. એટલે તે વેચાણ ખાતે જવા. કેટલા રૂપિયાનો છે? 4000 નો માલ વેચ્યો છે. 4000 લખવાની. બાબત જે તમને આવડી ગઈ હશે, બાબત જે હવે કે રૂપિયા 4000 નો માલ જીજ્ઞાને 7 પર વેચ્યો. નો માલ જીજ્ઞાને 7 પર વેચ્યો. ત્યાર પછી નેક્સ્ટ વ્યવહાર 10મો, સોરી તારીખ 12 છે, લીટી દોરી દઈશું. 12 તારીખનો વ્યવહાર એવું કહે છે કે રૂપિયા 200 કમિશન મળ્યું. કમિશન 200 રૂપિયા મળ્યું. અહીંયા ફિક્સ થઈ ગયું કે 200 રૂપિયા આપણને મળ્યા કમિશનના. એટલે વ્યવહાર કેવો કહેવાશે? રોકડ. એટલે જ્યારે ઉધાર વ્યવહાર હોય ત્યારે વ્યવહારમાં શું આવશે? વ્યક્તિનું નામ. અને રોકડ વ્યવહાર હોય તો રોકડ શબ્દ આવે. તો આપણો આ વ્યવહાર રોકડ છે, એટલે રોકડ મળી, કમિશન મળ્યું એટલે એટલા રોકડા મળ્યા. તો રોકડ, કોઈ લાભ લેનાર નથી, કોઈ લાભ આપનાર નથી. માલ કે મિલકત આવે છે? તો હા, મિલકત આપણી રોકડ મિલકત છે. રોકડ આવે છે, રોકડ આવે તો ઉધાર. એટલે રોકડ ખાતે ઉધાર. 200 કમિશન મળ્યું, બરાબર. કોઈ માલ કે મિલકત જતી નથી. હવે આગળ જઈએ, ફરીથી એક વખત સમજી લઈએ. રૂપિયા 200 કમિશન મળ્યું. ધંધામાં કોઈ લાભ લેનાર છે? આપણને કમિશન મળ્યું, આપણા ધંધાનો કોઈ લાભ લીધો ના. 200 કમિશન નું મળ્યું, કોઈ લાભ આપનાર છે? તો તમને એવું થશે કે હા, લાભ આપ્યો 200 રૂપિયાનો. હા, પણ આપ્યો, બરાબર. પણ કમિશન ક્યારે મળે? જ્યારે આપણે કોઈનું કોઈ કામ કરી આપ્યું હોય, બદલામાં શું મળે? કમિશન. એટલે લાભ આપનાર એમ થયો, પરંતુ ક્યારે? કે એમનેમ જ આપી દીધા 200 રૂપિયા. એમનેમ કોઈ 200 રૂપિયા આપી ગયા તોય આપણી આવક થઈ, કોઈ લાભ આપનાર થયો, બરાબર. પરંતુ આપણે તો કઈ કામ કરીએ, બદલામાં કમિશન મળ્યું, એટલે કોઈ લાભ આપનાર પણ નથી. માલ કે મિલકત આવી, તો હા, રોકડા 200 રૂપિયા છે એ આવ્યા, એટલે માલ કે મિલકત આવે એટલે રોકડ ખાતે ઉધાર. કોઈ માલ કે મિલકત જતી નથી, બરાબર. ઉપજ કે ખર્ચ ખાતાનો નિયમ શું થાય? ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર. કોઈ ખર્ચ થયો? ખર્ચ થયો ના. આવક કે ઉપજ થઈ? તે હા, થઈ. કેટલા રૂપિયાની? 200 રૂપિયાની. સાની આવક થઈ? કમિશન. તો કમિશન આવક એટલે તે કમિશન ખાતે શું કરવાનું? જમા થશે 200 રૂપિયા. અહીંયા યાદ રાખવાનું કે ઉધાર હોય તો ઉધારમાં રકમ લખવાની ને, તે જમા. જમામાં તે જમા અહીંયા લખાતું નથી, આગળ શું લખવાનું? તે કમિશન ખાતે જમા લખવાનું, બરાબર. બાબત જે હવે હું લખતો નથી, બરાબર, એ તમારે હું બોલી દઈશ, તમારે સમજી લેવાનું કે રૂપિયા 200 કમિશન મળ્યું તેના બાબત છે, બરાબર. ત્યાર પછી આગળ 150 મજૂરી ખર્ચ ચૂકવ્યો. રૂપિયા 150 મજૂરી ખર્ચ ચૂકવ્યો. હવે આ વ્યવહાર તમારે જાતે કરવાનો છે. તો રૂપિયા 150 મજૂરી ખર્ચ ચૂકવ્યો. વ્યક્તિ ખાતા પર જઈએ, પહેલા તો ચૂકવ્યો એટલે ફિક્સ થઈ ગયો કે વ્યવહાર કેવો છે? રોકડ. એટલે આમનો એક જગ્યાએ રોકડ આવવાની જ, બરાબર. તો મજૂરી ખર્ચ ચૂકવ્યો. કોઈ લાભ લેનાર છે આપણી પાસે? આપણે રૂપિયા 150 ચૂકવ્યા મજૂરી, તો લાભ લેનાર છે કોઈ? કોણ? મજૂરી, મજૂર છે, બરાબર. પણ ક્યારે આપણે એને 150 રૂપિયા કે બદલામાં એને આપણે ત્યાં કઈ કામ કર્યું હશે તો મજૂરી ના ચૂકવીએ. એટલે એને કામ કર્યું તો પૈસા,
એટલે કોઈ લાભ લેનાર નથી. આપણે લાભ આપનાર છે, બરાબર, પરંતુ બદલામાં એને મજૂરી કામના બદલામાં જ આપીએ એટલે કોઈ લાભ આપનાર પણ થયું નથી. લાભ એટલે શું? એમને મફતમાં મળી જતા હોય, વધારાના મળતા હોય તો લાભ કહેવાય, બરાબર. આ તો કામના બદલામાં પૈસા ચૂકવ્યા છે. માલ કે મિલકત આવે છે? ના, નથી આવતું. પણ 150 રૂપિયાની મિલકત આપણી રોકડ જાય છે, તો રોકડ જાય તો અહીંયા શું આવશે? તે રોકડ ખાતે શું આવવાની? જમા. કેટલા? 150, બરાબર. ત્યાર પછી કોઈ ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર. તો ખર્ચ થયો, હા, મજૂરી એક ખર્ચ છે, ખર્ચ થયો એટલે મજૂરી ખાતે શું થશે? ઉધાર થશે 150 રૂપિયા. તો આ રીતે તારીખ 15 છે, તારીખ 15 નો વ્યવહાર થશે બાબત જે મજૂરીના રોકડા ચૂકવ્યા તેના. તો આ રીતે તમારી આમ નોંધ થશે. આ વસ્તુ અને આ નિયમ ની ઓળખ કરતા તમને આવડે તો ગમે એવો દાખલો હોય તમને ઈઝી લાગશે, આમ નોંધ આવડી જશે, બરાબર. તો આ વ્યવસ્થિત સમજી લો. આ વિડીયો વારંવાર જોજો. તે પહેલા થિયરી આખી વાંચી લેજો, બરાબર, પછી જ વિડીયો આખો જોજો, બરાબર. ફરીથી તો આજના લેસનમાં આજે આપણે આટલું જ રાખશું, બરાબર. થેન્ક યુ વેરી મચ. અહીંથી મોકલવામાં આવતા વિડીયો તમે વારંવાર જોતા રહેજો, તો જ ધોરણ 12 માં તમને મજા આવશે ભણવાની. બાકી બધું ઉપરથી જશે, બરાબર. એટલે અભ્યાસ કરજો. અને પ્લસ તમને જે થિયરીના વિષયો છે, બીએ, ઇકો, એસપી, બરાબર, ઇંગ્લિશ, ગુજરાતી, આ બધા વિષયો વાંચન કરીને પણ આવડી જાય એવા હોય છે. તો એ વાંચન કરીને તમે ઘરે રોજ તૈયારી કરો. અત્યારે તમે સાવ નવરા, ખાલી તમે રોજ 2 થી 3 કલાક ફાડીને વાંચન કરો તો બી તમને આગળ જતા ઘણું કામ લાગશે, બરાબર. તો આ છે અનુરોધ કે બધા ઘરે વાંચજો થિયરીના વિષય અને એકાઉન્ટમાં દાખલાની પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.